ઘણી વખત આપણને પ્રશ્ન થાય કે આજથી 15-20 વર્ષ પહેલાં ગુજરાત કેવું દેખાતું હતું, આ ગામડાઓ કેવા દેખાતા હતા અને આ લોકો કેવું જીવન જીવવાનું પસંદ કરતા હતા. આવા તો કેટલા બધા સવાલો આપણા મનમાં થતા હોય, કારણ કે આજે આપણું જે જીવન છે બાળપણથી દૂર, આપણા ગામડાથી દૂર કંઈક શહેરોમાં ખોવાયું છે. ત્યારે આજના ભાગદોડવાળા સમયમાં આપણને ગુજરાતનું આ પ્રારંભિક અને પ્રાથમિક નકશો જોવો ગમે, આપણને આ જીવન જોવું ગમે, કારણ કે ત્યાં જે લોકો હતા એમાં શાંતિનો માહોલ હતો. લોકો એકબીજા સાથે હળીમળીને રહેતા હતા. ખેતી ઉપર જ બધાનો નિર્ધાર રહેતો હતો. મોટા ભાગના લોકો ખેતી ઉપર આધારિત હતા અને એવું કહેવામાં આવે તો પણ ખોટું નહીં હોય કે આ ગામડાનું બાળપણ જે પણ લોકો જીવ્યા હશે એવો એક અલગ જ દાયકામાં જીવ્યા હશે અને એવો તમામ લોકોએ સૌભાગ્યશાળી કહી શકાય. ત્યારે દોસ્તો, આ ગામડાનું જીવન, આ ગુજરાતનું જીવન કેવું હતું એ જાણવા માટે આજના વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. આજના વિડીયોમાં આ તમામ બાબતે અમે વાત કરીશું. માટે વિડીયોમાં આગળ વધે તે પહેલાં ચેનલ ઉપર જો તમે પહેલી વાર આવ્યા છો અને અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો સ્વાગત કરીએ છીએ તમારું અમારી યુટ્યુબ ચેનલ ઉપર. ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. દોસ્તો, ગામડાના લગ્ન જીવનની જો વાત કરવામાં આવે તો ગામડાના લગ્ન જીવનમાં પણ કંઈક અલગ જ પ્રસંગોની ઉજવણી હતી. આપણા ભારતીય સંસ્કૃતિ અને ભાતીગળ વારસાને ટકાવી રાખનારા આ તમામ ઉત્સવો હતા કે જેમાં લગ્નમાં તો ખાસ કરીને ખૂબ દોડધામ કરવામાં આવતી હતી. ગામડામાં અલગ અલગ રસમો ખૂબ સાદગીપૂર્ણ રીતે નિભાવવામાં આવતી હતી. એમાં પણ ખર્ચો તો બહુ ઓછો થતો હતો. આજના સમયમાં લોકો દેવું કરીને પણ લગ્નના મોટા ખર્ચાઓ કરતા હોય છે. એવા સમયમાં ગામડામાં આ જે જીવન પ્રણાલી હતી, જે લગ્નની પ્રસંગની જે પ્રણાલી હતી, એ આપણને ઘણું બધું શીખવી જાય છે. સાદગીથી લગ્ન કરવાનો એક અલગ જ રિવાજ હતો. ત્યારે દોસ્તો, આ ગામડાના જીવનમાં જ્યારે જમણવાર થતું ત્યારે પંગત પાડવામાં આવતી હતી. બધા જ લોકો સાથે બેસીને જમતા, એકબીજાને જે કાંઈ પણ ભોજન હોય એમની તાણ કરવામાં આવતી હતી, એકબીજા વચ્ચે હરીફાઈ થતી. ખેતી ઉપર આધારિત આ ગુજરાતનું જીવન, ગુજરાતના પ્રત્યેક વ્યક્તિ કે જેઓ પ્રાથમિક સમયમાં ખેતી ઉપર નિર્ધારિત હતા. તમામ લોકો સવાર પડતાની સાથે જ સૂરજ ઉગે તે પહેલાં ખેતીએ જવા માટે, વાડીએ જવા માટે રવાના થઈ જતા હતા. ક્યાંય પણ લક્ઝરિયસ બિલ્ડિંગ કે પ્રદૂષણ કે પછી વાહન વ્યવહારની આટલી બધી સુવિધા પણ નહોતી. એવા સમયમાં ગામડામાં, ખાસ કરીને ગુજરાત એક ગામડું જ હતું. જુદા જુદા ગામડાઓથી આ ગુજરાતનો પ્રદેશ બનેલો અને એવા સમયમાં દરેક લોકો મુસાફરીમાં પણ ખૂબ મુશ્કેલી પડતી અને છતાં પણ દરેક વ્યક્તિના ચહેરા પર એક અલગ જ આનંદ અને ઉમંગ હતો. ક્યારેય પણ લોકોને આજે જે લક્ઝરિયસ સુવિધાઓ મળે છે, આજે જે વાહન વ્યવહારની સુવિધા મળે છે, પાકા રસ્તાઓ મળે છે, એવા સમયમાં જો આ લોકોને તકલીફ પડતી હોય અને જીવન જીવવામાં થોડી કચાશ રહી જતી હોય તો પછી ગામડાના જીવનમાં તો એવું કંઈ પણ સુવિધાઓ હતી જ નહીં અને છતાં પણ લોકો ખૂબ આનંદિત જીવન જીવતા હતા. આ એક ગામડા પાસેથી શીખવા જેવી બાબત છે. ગામડાના જીવનના લોકો પાસેથી શીખવા જેવી બાબત છે. બાળપણ જેમનું ગામડામાં વીત્યું હોય, ખાસ કરીને ગુજરાતમાં જેઓ ગામડા હતા ત્યારે એમનું બાળપણ એમાં વીત્યું હોય તો એવો દરેક રમતોને ખૂબ સારી રીતે રમાય છે. આ બાળપણ, આપણું બચપણ આજે ક્યાં ખોવાનું છે એની કોઈ કલ્પના થઈ શકતી નથી. બધા સાથે મળીને એક અલગ જ માહોલમાં પોતાનું જીવન જીવતા હતા. બાળકો લખોટીએ રમતા તો કેટલાક બાળકો કેરમ વડે રમતા, કેટલાક બાળકો ચોકઠાબાજી રમતા તો કેટલાક બાળકો અલગ અલગ રમતો રમતા હતા. એમાં મોય દાંડી હોય કે પછી ગીલી દંડો હોય, એકલ ખાજા, દૂરબીન દાજા, આ રમત તો તમે રમેલા જ છો. આવી તો કેટલીય રમતો હતી કે જે બાળકો શારીરિક રીતે મજબૂત બનતા હતા. આજના સમયમાં જ્યારે મોબાઈલનો યુગ છે ત્યારે બાળકો આ બધી રમતોને ભૂલતા જાય છે. કાપડ જાતે વણવામાં આવતું હતું, એ દાદાઓ દ્વારા કાપડનું વણાટકામ કરવામાં આવતું હતું. અલગ અલગ જે કાંઈ પણ છે વસ્તુઓનો યુઝ કરવામાં આવતો, વસ્તુનો વપરાશ કરવામાં આવતો, એ જાતે બનાવેલી વસ્તુઓ હતી. ત્યારે ગામડાનું જીવન, આ ગુજરાતનું 15થી 20 વર્ષ પહેલાંનું જીવન ખૂબ સાદગીભર્યું હતું. દરેક લોકો ખૂબ સંઘર્ષ કરતા હતા. દરેક લોકો બાળપણથી લઈને જ ખેતી કામ સાથે જોડાઈ જતા હતા. ત્યારે ત્યાંનો માહોલ, પૈસા ભલે ત્યારે વ્યક્તિઓ પાસે ઓછા હતા, પરંતુ એકબીજા વચ્ચે હરીફાઈ ખૂબ ઓછી હતી. દરેક વ્યક્તિ એક સરખું જીવન જીવવાનું પસંદ કરતા હતા અને આજે આ શહેરી ભાગદોડવાળી જીવનશૈલીમાં દરેક લોકો ક્યાંક ને ક્યાંક એકબીજાની હરીફાઈમાં ચડી ગયા છે. ત્યારે એવા સમયમાં આ ગામડાની વાતો યાદ કરીને, ગામડાનું જીવન યાદ કરીને આપણને સૌને એક દાયકો ખોવાયો હોય અને એની શોધ આપણે કરતા હોય એવું જણાય. કારણ કે આ સમય એ ફરીથી ખરીદી શકવાનો નથી. કારણ કે આ યાદો એ જે છે એ માત્ર ને માત્ર આવા ચિત્રોમાં, આવા ફોટાઓમાં જ રહી ગઈ છે. આપનું આ વિશે શું કહેવું છે કમેન્ટ કરીને મત જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને ચેનલ ઉપર જો તમે પહેલી વાર આવ્યા હોય તો
નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરજો. ધન્યવાદ.